બનાસકાંઠાના દાતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે સત્તા કબજે કરી છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના 10-10 સભ્યો ચૂંટાતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી। જોકે કોંગ્રેસની એક મહિલા સભ્ય ગેરહાજર રહેતા ભાજપે બાજી મારી હતી। ભાજપ તરફથી પિંકીબેન ચૌધરી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। દાંતા તાલુકા પંચાયતમાં ભાજપની જીત બાદ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફૂલહાર સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર દાંતા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપ પર આક્ષેપો પણ કાર્ય હતા। નોંધનીય છે કે વર્ષ 2018માં પિંકીબેન ચૌધરી કોંગ્રેસ તરફથી પ્રમુખ બન્યા હતા, જ્યારે 2026માં તેઓ ભાજપ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે। નવી ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતી અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તારૂઢ રહે, ભાજપવાળા ઉપાડી ગયેલા। તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની 1995 પછી એટલે કે 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે। એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલાં કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે। પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે।